અંબાજી મંદિરમાં દાનની ચોરીનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીનો મુદ્દો આખા દેશની અંદર ચર્ચાનો વિષય બનેલો છે। એવા સમયે ગુજરાતના અંબાજી મંદિરમાં દાનની ચોરીનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ વિડીયોને કારણે ખળભળાટ મચી ગયો છે। આ વિડીયો જૂનો છે અને 3 કર્મચારીઓની ધરપકડ પણ થઈ છે, પરંતુ આખી વાત મીડિયાની અંદર સામે નહોતી આવી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અયોધ્યા રામ મંદિરનો મુદ્દો અત્યારે હોટ કેક છે અને આખા દેશની અંદર આ દાન ચોરીનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે। રાજકારણ પણ ગરમાયું છે। એવા સમયે બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં કે જ્યાં દાનના રૂપિયાની ગણતરી થાય છે, ત્યાં ગાડીનો એક સીસીટીવીનો ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોની અંદર એવું દેખાઈ રહ્યું છે કે એક કર્મચારી છે એ રૂપિયાની ગણતરી કરતાં એક નોટનું બંડલ છે એ એના પગની નીચે સેરવી દે છે। કર્મચારી કે જે આઉટસોર્સિંગ કર્મચારી હતા એણે એ રૂપિયા પગ નીચે દબાવી અને પછી બાથરૂમના બહાને એ બહાર ગયો અને જ્યારે બહાર ગયો ત્યારે એના ગજવામાંથી નોટનું બંડલ પડી ગયું અને એ નોટના બંડલમાં 1,04,000 રૂપિયા હતા। તો અંબાજી મંદિરના એક કર્મચારીએ આ જોઈ લીધું અને એણે ફરિયાદ કરી અને એ ફરિયાદના આધારે જ્યારે મંદિરના ટ્રસ્ટી અને અધિક જિલ્લા કલેક્ટરે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે બીજા 2 કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી, જેના ગજવામાંથી રૂપિયા પડી ગયેલા હતા। એનું નામ રાહુલ ચિરાગ રાઠોડ છે અને એ રંગે હાથે ઝડપાયો અને જ્યારે એની પૂછપરછ કરી ત્યારે વિવેક શર્મા અને નિકુંજ પટેલ નામના 2 અન્ય કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી। જ્યારે આ ઘટનાની સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 5 મે 2026ની આ ઘટના છે અને આ જૂના વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। ત્રણેયને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને 500ની 208 નોટ આ ત્રણેયની પાસેથી રિકવર પણ કરવામાં આવી છે। કૌશિક મોદીએ કીધું કે આ ત્રણેયને કાઢી મૂકવામાં આવ્યા અને એ પછી એક નવી એસઓપી બનાવવામાં આવી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર। આ ત્રણેય અત્યારે જામીન ઉપર બહાર છે, પરંતુ હવે જે નવી એસઓપી બનાવવામાં આવી છે એમાં ગણતરી સમયની કામગીરીનું મંદિર પરિષદમાં જે એલઈડી લાગેલા છે એની પર લાઈવ બતાવવામાં આવી રહ્યું છે, એટલે ત્યાં શ્રદ્ધાળુઓ આ ગણતરી થાય એને લાઈવ જોઈ શકે। બીજું કે હવે દરેક ખૂણાની અંદર 20 જેટલા હાઈટેક કેમેરા લગાવવામાં આવ્યા છે। કોઈ પણ ખૂણો બાકી નહીં રહે એ રીતના દરેક જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે। ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એના માટે વર્ગ 4 અને આઉટસોર્સિંગ કર્મચારીઓને હવે દાનની ગણતરીમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજું એક મહત્ત્વનો નિર્ણય એ લેવાયો કે જ્યારે દાનની ગણતરી થાય ત્યારે એમાં હાજર જે કર્મચારી હોય એને એસઆરપી આઉટ અને ઇન બંને વખતે કડક ચેકિંગ કરી રહ્યા છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ સીસીટીવી હમણાં કેમ વાયરલ થયા? કારણ કે આ તો 2 મહિનાની ઘટના છે, એટલે અયોધ્યા રામ મંદિરની દાન ચોરીના મુદ્દાની પહેલાંની ઘટના છે અને આ મુદ્દો મીડિયાની સમક્ષ આવ્યો જ નહોતો। પોલીસમાં ભલે ફરિયાદ થઈ, ધરપકડ થઈ, કોર્ટમાં રજૂ થયા, જામીન પર બી છૂટ્યા, પરંતુ આ મુદ્દો મીડિયાની અંદર આવ્યો નહીં અને હવે અત્યારે આવ્યો છે। તો મુદ્દો એ છે કે
શું સાલું બધા જ આવા મંદિરોની અંદર ચોરી થતી હશે? કારણ કે દ્વારકાના મંદિરમાં પણ એવા આરોપો લાગે છે કે મંદિરમાં જ્વેલરી અને સોનાના ઘરેણાઓ ને બધું જે આવે છે એનો હિસાબ કિતાબ આપવામાં નથી આવતો. તો હવે સરકારે એવું કરવું જોઈએ કે દેશના તમામ મંદિરોની અંદર આ તપાસ કરવી જોઈએ કે દાનની રકમની ચોરી તો નથી થતી ને. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.